હેલો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો ઠંડીની શરૂઆત થઈ ગઈ છે બરાબરની, અને 2 દિવસથી શરદી અને તાવ જબરજસ્ત થઈ ગયો છે. 2 દિવસ બ્લોગ બનાવ્યા જ નથી. આજે બનાવી રહી છું ને અહીંયા મારે મંદિરમાં સેવા પણ થઈ ગઈ છે સરસ મજાની, જોઈ શકો છો. અમારા લાલજી મહારાજ તો મને અને જૈમિકને બંનેને શરદીને તાવ થઈ ગયા હતા બરાબરના. તો 2 દિવસ તો બ્લોગ બનાવ્યો નથી, તો આજે બનાવી રહી છું. તો સવારના ઉઠી ગયા છે, ક્યારના એ 6 વાગ્યાના કામ, પણ હવે બહાર જવાનું છે એટલે આ જાકીટ બાકીટ પહેરી દીધું છે, બાંધી દીધું છે. એટલે હવે બહાર જઈને કપડાં વાસણ કરી કાઢીશ. રસોઈમાં એવું છે કે શાક થઈ ગયું છે, ટિફિન બનાવી દો, મને બધાનો ભેગાનું જ બનાવી દીધું છે ટિફિન. અને હવે રોટલી બનાવવાની બાકી છે, પણ હજી 8-9માં પણ 10 મિનિટ બાકી છે. તો થોડીક વાર રહીને કરીશ. ત્યાં સુધી કપડાં સાબુ બ્રશ કરીને વોશિંગ મશીનમાં નાખી દઉં. ઠંડી પણ લાગી રહી છે બહુ જ અત્યારે. તો જો તડકામાં બેસે ને બહુ સારું, પણ અમારે તે કંઈ ટાઈમ ના હોય એવો, બધાને ટાઈમ સાચવવાના હોય એટલે તડકામાં બેસવાનો ટાઈમ મળતો નથી. કોક વખત મળી જાય તો એનો લાભ ઉઠાવી લઈએ છીએ. તો અત્યારે કૂણા તડકામાં બેસવાથી ખૂબ જ સારું રહે છે, વિટામિન ડી પણ મળે છે અને સારું રહે છે. બસ બીજું કંઈ નહીં. જો અહીંયા બહાર પણ તમને બતાવી દઉં, ભગતને રાજુને ખવડાવી દીધું છે. કેમ ગયા? જો ભગત અને રાજુ બંને ત્યાં છે, કંઈક જોઈ રહ્યા છે. જો અહીંયા ફૂલ પણ સરસ મજાના થઈ ગયા છે. જો કેટલા સુપર ફૂલ છે, જોઈ શકો છો. તુલસી પણ જો સરસ મજાની. બોલો, શું કરો છો બંને જણા અહીંયા? હે, કોનું જોવો છો? હે, બસ અત્યારે તો આવું છે. જો હું અહીંયા થઈ ગઈ છું રેડી. મારે જવાનું છે મિટિંગમાં, ગ્રામ પંચાયતની મિટિંગ છે તો તેમાં જવાનું છે. અને અહીંયા જૈમિક વાંચવા બેઠું છે. આજે જૈમિકને શેનું પેપર છે? જૈમિક આજે વાહન વ્યવહારમાં માર્કેટિંગ સંચાલન. ઓકે, તો કેવી તૈયારી છે હવે? સારી છે. સારી. તો જૈમિક વાંચી રહ્યો છે તો આપણે એને ડિસ્ટર્બ નહીં કરીએ. તો બસ જો હવે ભૂખ તો નથી લાગી, વહેલું મોડું થાય તો એકાદ રોટલી મેં તો ખાઈ લઉં, પછી જવું. અને અહીંયા બીજી તુલસી પણ રોપી છે, અને આ તુલસી આવી રીતે થઈ છે, જોઈ શકો છો. બહાર જો કચરાનું ડબલું રાખ્યું છે, કચરાવાળા ભાઈ આવી રહ્યા છે બધેથી વારીને સરસ. તો ચલો, મારે જવાનું છે મિટિંગમાં, તો હું પહેલાં મિટિંગમાં જઈ આવું. હેલો ફ્રેન્ડ્સ, જો અત્યારના વાગી ગયા છે 3:20 થઈ ગઈ છે. તો મને ઘણા દિવસથી પાણીપુરીની પૂરી બનાવી હતી, પણ મેળ જ નહોતો પડતો. તો આજે મારી પાસે ટાઈમ છે, તો મેં કીધું ચલો હું પાણીપુરીની પૂરી બનાવી દઉં. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીશું પાણીપુરીની પૂરી. જો અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા 500 ગ્રામ જેટલો સોજીનો લોટ મંગાવીને રાખ્યો હતો. તો હવે એને હું ચારી લઈશ, પછી ચારીને આમાં કાઢી લઈશ. જો અહીંયા મેં અડધો જ લોટ લીધો છે, મેં તો ખાલી એમને એમ જ વાડકી, મેં કીધું ચલો કેટલો થાય છે અડધો લોટ, તો આવી રીતે એક વાડકીની ઉપર થોડુંક થાય છે. હવે આની અંદર આપણે થોડુંક 4-5 ચમચી જેટલો ઘઉંનો લોટ નાખી દઈશું. જો અહીંયા મેં આટલો ઘઉંનો લોટ લીધો છે. હવે એને મિક્સ કરીને સાદા પાણીથી જ લોટ બાંધી દઈશું, કંઈ પણ ઉમેરવાનું નથી. જો અહીંયા પાણીપુરીનો લોટ બંધાઈ ગયો છે સરસ મજાનો, જોઈ શકો છો. હવે એને આપણે આ
કપડું મેં ભીનું કરીને રાખ્યું છે એને રેસ્ટ આપી દઈશું. આવી રીતે આમ ઢાંકી દઈશું 15 મિનિટ સુધી. પછી એને લુવા પાડી દઈશું. જો 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને સરસ મજાનું કૂણવીને લુવા પાડી દઈશું. તો ચલો લુવા પાડી દઈએ. જો અહીંયા લુવા થઈ ગયા છે સરસ મજાના, જોઈ શકો છો. હવે અહીંયા મેં લીધું છે પાપડ કરવાનો સંચો અને આવી રીતે પ્લાસ્ટિક લીધું છે. તો એની પર આવી રીતે આમ મૂકી દઈશું. અને બંને બાજુ મેં તેલ લગાવી દીધું છે જેથી કરીને ચોંટે નહીં. અને આવી રીતે આમ કરીને બધી પૂરી આપણે કરી લઈશું. પહેલાં તો હું આની અંદર પેપરમાં પાથરી દઈશ જેથી કરીને થોડી ઘણી થાય પછી હું તળી લઈશ. અહીંયા જો તેલ પણ મેં મૂકી દીધું છે પણ ગેસ ચાલુ કર્યો નથી. તો ચલો હવે હું પૂરી દબાવીને બનાવી દઉં. જો અહીંયા જોઈ શકો છો કે ફટાફટ આટલી મારી થઈ ગઈ છે. અને અહીંયા બીજી કરી રહી છું. આખું પીસ હું ભરી દઈશ છાપાનું આખું. તો વણવા કરતાં આવી રીતે આપણે કરીએ તો બહુ મસ્ત થાય છે. તમે જોઈ શકો છો. જો અહીંયા જોઈ શકો છો કે આટલી પૂરી સરસ વણાઈ ગઈ છે. આની અંદર પાપડવાળા મશીનમાં હાથેથી વણીએ છીએ એના કરતાં આમાં ફટાફટ થઈ જાય છે. જોઈ શકો છો. હવે આટલા જ લુવા રહ્યા છે તે થોડીક વાર રહીને કરીશ. પહેલાં જો અહીંયા તેલ પણ મૂકી દીધું છે. તો હવે પૂરીને તળવા માંડીશું આપણે. જો 2 જણ હોય સાથે તો એક દબાવે ને એક તળે તો ફટાફટ થઈ જાય છે અને ફૂલેલી પણ મસ્ત થઈ જાય છે. પણ હજી પણ કંઈ વાંધો નહીં, ફૂલશે તો ખરી જ. તો ચલો હવે હું પહેલાં તળી લઉં છું. જો અહીંયા જોઈ શકો છો કે પૂરી તળાઈને સરસ મજાની ફૂલીને દળાવી થઈ ગઈ છે. મસ્ત ફૂલી રહી છે. હું એકલી જ શૂટ કરી રહી છું એટલે તમને બતાવી નથી શકતી. પણ જો આવી રીતે પૂરી નાખીને પછી ઝારા વડે આમાં દબાવવાનું છે. તમે જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની ફૂલી રહી છે. જો તમે પણ ટ્રાય કરી જોજો આવી ઘરે. એકદમ ઇઝી જ છે. 2 જણ હોય તો ફટાફટ થઈ જાય છે. જોઈ શકો છો. અને બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો, મીડિયમ ટુ લો રાખવાનું છે. તો ચાલો હું આવી રીતે બધી જ હવે પૂરી તળી દઈશ. અહીંયા જોઈ શકો છો કે આટલી પૂરી સરસ મજાની જોઈ શકો છો. અવાજ કેવો આવી ગયો છે. તો બની ગઈ છે. હવે બીજી પણ બનાવી દઈશું. જો આટલી બાકી હતી તો તે પણ દબાવી દીધી છે અને અહીંયા ચાલુ કરી દીધું છે પાછું તળવા માટેનું. જો તન્મય આવી પણ ગયો છે ને આમાંથી અડધી ખાઈએ પણ લીધી. ફાઇનલી બધી પૂરી અરે તું તમે ફાઇનલી અહીંયા જોઈ શકો છો કે બધી પૂરી તૈયાર થઈ ગઈ છે. 1 વાટકી લોટમાંથી 100ની ઉપર પૂરી બની ગઈ છે. અને એમાં અડધી તો પૂરી નથી, આમાં પતી ગઈ. જો આ ડબ્બામાં કરી પછી બીજી તળીને આની અંદર મૂકી હતી. ગણી લીધી છે મેં. તો આઈ થિંક 130 જેટલી તો થઈ જશે. આ 110 જેટલી છે, 20 જેટલી ખવાઈ ગઈ હશે. તો જોઈ શકો છો કે 1 વાટકી લોટમાંથી આટલી બની છે અને કેટલી મસ્ત બની છે. જો જોઈ શકો છો. અવાજ પણ બસ હવે એક પૂરી તોડી નાખી એમ કરીને મારી સિસ્ટમ વાળા. તો ચલો હા ખાવ, તમે ખાવ. ચલો હવે હું આને ડબ્બામાં ભરી દઈશ અને હવે કાલે અમે કદાચ બનાવીશું. વાંધો નહીં, તમે ડબ્બામાં ભરી દો. હા હા બસ બસ બસ. તો અત્યારે સાંજે બનાવવાની છે દાળ ભાત કઢી. એટલા માટે મેં અહીંયા દાળ પલાળી દીધી છે. આ છાશ પણ મેં કાઢી દીધી છે ફ્રીજમાંથી અને ચોખા કાઢી દીધા છે. હવે મારે જવાનું છે શાકભાજી લેવા. 5:45 થઈ ગયા છે તો હું પહેલાં ફટાફટ શાકભાજી લઈ આવું પછી મળીએ. જો અત્યારે મેં જમી કરીને નવરા થઈ ગયા છે. અત્યારના વાગી ગયા છે 8. અમે જમી તો લીધું છે 7, 7:30નું જમી લીધું છે. તો કામ પણ બધું પતી ગયું છે. તો બસ જો અહીંયા હવે ટીવી જોઈ રહ્યા છે અમે. તો બસ જો અમારો બ્લોગ આજનો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.